ભામેયસ્ય સ્થિતા રાધા શિષ્યસ્યાસ્તિ બક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય વક્તાશ્રી, મંચસ્થ તમામ વડીલ સંતો સૌના ચરણમાં વંદન. સૌ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી 50મી પુણ્યતિથિ સદગુરુ વંદના મહોત્સવ જે વિરસદ મંદિરની અંદર જ્ઞાનજીવનદાસજી સ્વામી વર્ષો સુધી રહ્યા હોય, જે મંદિરના દેવતાઓની એમણે સેવા કરી હોય, સત્સંગ કર્યો હોય, જ્યાં એમણે પૂજા કરી હોય, આરતી કરી હોય, એ મંદિરની અંદર કેટલી ઉર્જા હોય. અને એ મંદિરના ઠાકોરજી જે છે એમની જે લોકો સેવા કરે, એ ઠાકોરજીના થાળની જે લોકો તિથિ નોંધાવે, એમના ઉપર, એમના ઘરમાં, એમના પરિવારમાં આ મંદિરની ઉર્જા, આ દેવતાઓની ઉર્જા સતત વહેતી રહે. અહીંથી સંતોએ સૌએ વિનંતી કરી છે કે સૌએ તિથિ બાંધવી. તિથિ એટલે શું કે ઠાકોરજીનું મંદિરનું અને ત્યાં નિવાસ કરતા જે સંતો છે એમનું થાળનું કામ થાય. તો આ ઉત્સવની અંદર આપણને આટલા બધા સંતોના આશીર્વાદનો લાભ મળ્યો છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર ગુરુકુળ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર ગુરુકુળ, એમણે આધારાનંદ સ્વામીકૃત શ્રી હરિચરિત્રામૃત સાગર ભાગ 1 થી 12 આ મંદિરમાં હરિભક્તોને કથા શ્રવણ માટે અહીંયા ભેટ આપ્યો છે અને આશીર્વાદ પાઠવ્યા છે. અને કેશવ સ્વામી હોય, ગુણસાગર સ્વામી હોય, તમામ સંત મંડળ હોય, એમને પણ આ બંને સદગુરુએ આશીર્વાદ પાઠવ્યા છે. એમના આશીર્વાદ સાથે સૌના ચરણોમાં વંદન સાથે ભાવથી જય સ્વામિનારાયણ.